તો જય મોગલ જય દ્વારકાધીશ, ફરી એક નવા બ્લોગ અને નવી જર્નીની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજની આપણી જર્ની રહેવાની છે ભાવનગર મામસાથી અમરાવતી આકોલા. તો અત્યારમાં છે ને ભાઈ આપણે છીએ ભાઈ ઘોઘા રોરો ફેરી ટર્મિનલે. ગાડી આપણી એન્ટ્રી બેન્ટ્રી બધું કરી લીધું છે અને આપણે છે ને ઘોઘા રોરો ફેરી પાસે પહોંચવા આવ્યા છીએ, કેમ કે આપણી એન્ટ્રી થઈ ગઈ છે. તો અત્યારે છે ને ભાઈ આપણે પહોંચવા આવ્યા છીએ અને બાકી તો સમુદ્ર છે ને અત્યારમાં ભરાઈ ગયો છે. અને આજે આપણી જર્નીમાં આપણી હારે રહેવાના શક્તિભાઈ. કેમ શું કહેશો શક્તિભાઈ? જય મંગલ જય દ્વારકાધીશ. તો શક્તિભાઈ આજે આપણી જર્નીમાં હારે રહેવાના છે. અને ભાઈ તો ભાઈ મસ્ત મજાનો છે ને ભાઈ સમુદ્ર તમે જોઈ શકો છો. તો ભાઈ અત્યારમાં આખો ભરાઈ ગયો છે ને આજે છે ને ભાઈ ગણેશ વિસર્જનનો દિવસ છે ભાઈ. તો ભાઈ ગણપતિ પધરાઈને આપણે આવી ગયા છીએ ગાડીમાં. બપોર પછી રોવા ફેર્યો એટલે જ ટાઈમ આપણે રાખ્યો હતો કે બપોર પછી ગાડી રોવામાં ચડાવશે એમ. બાકી તો આપણે પગ આવ્યા છીએ રોરો ફેરી. તો ભાઈ મસ્ત મજાનો રોરો ફેરી તો ભાઈ અત્યારે પડ્યું છે. ઘણી ખરી ગાડીઓ છે ને ભાઈ એન્ટ્રી લઈ લીધી છે. હવે આપણે અંદર એન્ટ્રી લઈ લઈએ. અને શક્તિભાઈ છે ને ભાઈ મસ્ત મજાનું ડ્રાઇવિંગ કરે છે. ને આજે આપણે યારે પાછા બીજલભાઈ રહેવાના ઢોલિયા સુધી, કેમ કે એને છે ને ભાઈ સોલાપુરનું ભરેલું છે ને આપણે ભરેલું છે અકોલાનું ભરેલું છે, અમરાવતી અકોલાનું. જો ભાઈ આજે છે ને ભાઈ પાણીની ભરતી છે ને તમે વધુ જોઈ શકો છો. આજે છે ને બહુ વધારે પાણીની ભરતી છે. શક્તિ બાપુ તમે કહેતા ના નવું છે તો શિપ છે ને? નવું છે? હા ઓલું એક્સપ્રેસ. હા નવું શિપ છે. અને ભાઈ આપણે છે ને એન્ટર કરીએ છીએ અને બાકી જો અત્યારે છે ને ભરતી વધારે છે એવું લાગે છે. તો વધારે ભરતી છે અને આપણે છે ને ભાઈ ચડાવવાનું છે બીજા મારે. આપણી છે ને ગાડી ચડાવવાની છે. ફૂલ મારી ગયો શક્તિ બાપુ. ને આ છે ને ભાઈ ટગ બોટ છે. હા તો ભાઈ હે ને ભાઈ તમે બધા વિડીયોમાં જોયું છે એટલે એને આપણે ભાઈ બહુ બતાવતા નથી ભાઈ. ગાડી ઉપર ચડાવીને ને આપણે ભાઈ મળશું સુરત જ ત્યાં, કેમ કે દર વખતે તો ભાઈ શું બતાવું એની જ વસ્તુ હોય છે એટલે કાંઈ બતાવવા લાયક તો કાંઈ હોય નહીં. બાકી આગળ છે ને આપણે તમને બતાવશું બધી. તો ભાઈ ચડાવવી પડશે ને હવે. હા તો ભાઈ આપણે હે ને ભાઈ બીજા માળે ચડાવવાની છે હવે. આપણે આવી ગયા છીએ શિપની અંદર. આપણી ગાડી અંદર એન્ટર કરી લીધી છે. અને તો ભાઈ અમારા શક્તિ બાપુ છે અને બીજલ શેઠ છે હારે આજકાલે. અને બીજલભાઈની હારે એક ભાઈ છે, નામ તો આપણને નથી આવડતું. બાકી તો ભાઈ આજની તમે ભરતી જો ભાઈ મસ્ત મજા. તો કેટલી ભરતી છે, પાણીની આવક ને ઓલી વધારે છે. અને બાકી તો ભાઈ બધી છે ને ગાડીઓ અંદર એન્ટર થાય છે. અને આજે ભાઈ ટ્રક બોટ છે. તો ભાઈ બધા છે ને ઓલા છે ને ભાઈ ડ્રાઈવર બધા ઉપર આવી ગયેલા છે જોવા માટે ગાડી હોવાની પાર્કિંગ કરીને. બાકી ભાઈ મસ્ત મજાનો છે ને નજારો તમે જોઈ શકો છો. અને ભાઈ તો ઓલી બોટ હોય ને ભાઈ કેટલી પડી છે એમ સ્ટીમરું. અને આ છે ને ભાઈ ઘોઘા પોર્ટ છે, પહેલાંના જમાનાનું બંદર છે ભાઈ ઘોઘા એ. અને તો ભાઈ બધા માણસો અત્યારમાં બેઠા છે. મસ્ત મજાનું વાતાવરણ છે. ને ગાડી છે ને ભાઈ અંદર એન્ટર થાય છે. તો એને ભાઈ અંદર આપણે એને ભાઈ જમવાનું શું છે ને એટલે જમીને ભાઈ આપણે સૂઈ જવાનું છે, કેમ કે ભાઈ ઊંઘ આવે છે ને આપણી તબિયત જરા ખરાબ છે. જોઈ છે જમી કાંઈ ભૂઈ જવું ફરી મળશે ને આગળ છે ને હજીરા જાય, કેમ કે ભાઈ દર વખતે તમને આના બધા કોઈ ફાયદો છે અને બધું એકનું એક જ હોય છે. અને બાકી આજની છે ને જીપમાં તો આપણે શક્તિભાઈ હારે આવવાનું એટલે મોજ જ છે ભાઈ, કંઈ ઘટે નહીં. બાકી આગળનું છે ને તમને લોકેશન બધું બતાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભાઈ. તો મિત્રો જમી કરીને ને આપણે આવી ગયા છીએ ભાઈ તો લૂડો રમવા. એમાં અમારા સંજયભાઈ અમારા શેઠ ઝીના ભાઈ બેઠા બેઠા બધા નજરા લૂડો રમીએ છીએ. બીજલભાઈ છે અને બીજા ભાઈ બધા સારા બધા બેસી ગયા છીએ. અને ભાઈ નજરા લૂડો રમવા છે ને ભાઈ મજા આવે. તો લૂડો રમીએ છીએ અને સંજયભાઈની ગાડી છે ને વહી ગયેલી છે. અને સંજયભાઈ થાય છે આજ બેહીને હારે છે ને લૂડો રમીને મજા કરીએ છીએ ભાઈ. જો તો મિત્રો અત્યારમાં છે ને આપણે ભાઈ સુરત પહોંચ્યા છીએ.
અને જો ભાઈ અત્યારમાં એના ગણપતિ જ્યાં પધરાવા વાળા જો ભાઈ લાઈન જુઓ તમે કેટલી લાઈન જો ભાઈ કેટલા બધા ગણપતિ જ્યાં છે ને અત્યારમાં ભાઈ અહીંયા ને ભાઈ રાતનો ગણેશ વિસર્જન છે અને કેટલા ગણપતિ જાય તમે જુઓ અને એને અત્યારમાં સમય થઈ ગયો છે 10 વાગ્યો આવ્યો છે ભાઈ લાઈન છે ભાઈ ગણપત દાદાને પધરાવવાની તો જો ભાઈ કેટલું ટ્રાફિક છે બે સાઈડ આ તમે જોઈ શકો છો ગણપતિ કવડા મોટા મોટા ગણપતિ દાદા છે તમે જોવો પેલા ઓહો કવડા મોટા ગણપતિ દાદા અને ભાઈ પોલીસની રો ભાઈ કેટલા પોલીસમાં જ્યાં રો ના તમે ઠેર પોલીસ અને મૂર્તિઓ રો ભાઈ કવડી મોટી મૂર્તિઓ એ તો લાઈન તમે તો આને હવામાં નહીં પૂરું પડે એટલી લાઈન છે ગણપતિ પધરાવવાની અને ટ્રાફિક જોવા બે સાઈડ ટ્રાફિક છે જામ ગણપતિ પધરાવવાની લાઈનો જબરજસ્ત ગણપતિ હે ભાઈ જો આ મૂર્તિ કેટલી મસ્ત ગણપતિ દાદાની છે તો નથી એના ગણપતિ મૂર્તિ છે અત્યારે તો ભાઈ તો મિત્રો આ તમે લાઈન જોઈ શકતા છો આ લગભગ એને 5 થી 6 કિલોમીટરની લાઈન છે ગણપતિ પધરાવવાની જોવો તમે અને બાકી અવનવી મૂર્તિઓ જોવો 7 થી 8 કિલોમીટરની ટ્રાફિક છે ભાઈ એટલી અને બાકી શક્તિ બાપુ અમારે હાકે છે કેમ કે ઓવરટેક કરવાની જગ્યા જ નથી મળતી કેમ કે આ બાજુથી ને માણસો બધા હાલીને જાય છે અને આમાં વાહન આવે છે રોંગમાં તો અહીંયા સુધી હવે લાઈન પૂરી થઈ એટલે 5 થી 6 કિલોમીટરની લાઈન હતી તો ચાલો હવે આપણે જવા દઈએ હવે તો ઓવરટેક કરવાની કદાચ જગ્યા મળે તો ઓવરટેક મારી લઈ મોર્નિંગ મિત્રો જય મોગલ જય દ્વારકાધીશ અને મિત્રો આપણે છે ને ભાઈ સવાર થઈ ગઈ છે સાકરીમાં અને ભાઈ અત્યારમાં ભાઈ સમય થઈ ગયો છે 6:45નો સમય થઈ ગયો છે અને સવારમાં ભાઈ મસ્ત મજાની ચા લઈ લીધી છે અને સાકરી બાયપાસમાં જો ભાઈ બંધ ટોલનાકો પડ્યું છે ને જ્યાં આપણે પહોંચ્યા છીએ ગાડીને ભાઈ સાઈડમાં લગાડી દીધી છે અહીંયા સામે હોટલ છે તો ત્યાંથી ને ભાઈ મસ્ત મજાની મેન શક્તિભાઈ છે ને 2 ચા લઈ લીધી છે શક્તિભાઈ ચા પીવે છે અને બાકી સવારનો ભાઈ તમે મસ્ત મજાનો નજારો જુઓ કાંઈ ઘટીને એવો મસ્ત મજાનો છે ને ભાઈ પહાડીવાળો વાતાવરણ છે તો ભાઈ ડુંગરા છે ભાઈ મસ્ત મજાના અને બાજુમાં છે ને ભાઈ મસ્ત મજાની નદી તમને દેખાતી છે જોરદાર ડેમ છે આખો ભરેલો છે અને ગાડી તમે જો ભાઈ ગાડી આપણે ને ભાઈ સાઈડમાં પાર્કિંગ કરી છે હવા મસ્ત મજાની ચા ને ભાઈ વાત લઈ લઈએ હવામાં 1 નંબરની ચા છે ભાઈ અને જો ભાઈ ગાડી આપણી ગાડીનો તમે એના કલર જુઓ પહેલાં કેમ કે અત્યારે ભાઈ એક તરફ છે ને ઝરમરીઓ છે ને ભાઈ વરસાદ ચાલુ છે અને એમાં એક પ્રોબ્લેમ મારે ને ગાડીમાં એવો આવી ગયો ઉપર છે ને ભાઈ જે રસોઈની સામાન છે ને એમાં એક તેલનો બોટલ હતી એમાં ચાકુ ફૂટી ગયું તો બધું તેલ છે ને ધોવાઈને આવ્યું કાચમાં તમે આ તો ભાઈ છે ને કાળા કલર ડાઘા પડી ગયા જરા એમાં દેખાતી છે ધૂળ છોટી ગઈ છે એ તેલના હિસાબે તો એ છે ને હવે શેમ્પૂથી જરાક સાફ કરી નાખી અને બાકી તો ભાઈ સવારમાં છે ને બધા એને ગાડીઓ અહીંયા પાર્કિંગ કરી દીધી ચા પીવા માટે કેમ કે છે ને અહીંયા ટોલ નાખે ને ભાઈ ઘણી હોટલો છે તો આ બાજુ 3-4 હોટલો છે ચાની આ બાજુ તે હોટલો છે અને બાકી તો હવે મસ્ત મજાનો છે ને ભાઈ નજારો તમે જોઈ શકો છો ડુંગરા ઉપર છે ને વાદળો કેમ નીચે અડીને જતા હોય એ ભાઈ મસ્ત મજાનો વાતાવરણ છે અને ઝરમરીઓ ને ભાઈ વરસાદ ચાલુ છે અને અમારા શક્તિ બાપુ આવી ગયા તો ભાઈ સવારમાં તો ભાઈ શક્તિ બાપુ ગાડી ક્યાંય છે આખી રાત શક્તિ બાપુ છે ને ગાડી હાંકતા હતા અને એને દોરડા દો ભાઈ આ દોરડા છે ને હવે ઢીલા પડી ગયા એને દોરડા છે ને હવે બાંધી દઈએ કેમ કે રસ્તો તો એટલો ખરાબ છે ને કે ભાઈ વાત જ આવજો ને તમે એને ગાડીનો કલર જુઓ પહેલાં આમાં ડીશનો તો તમને કલર જ નહીં દેખાય એ પાછળ શું લખેલ છે ને એ નહીં દેખાય એટલા ભાઈ રસ્તો ઓલો ખરાબ ઓલો હે ધૂળ કાદુ ઉડી અને ધૂળ ઉડી બાકી એના દોરડા છે પેલા ખેહાવી લઈએ તો હાલો પેલા હે ને ભાઈ ચા પાણી પી લઈએ ભાઈ સવારમાં તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ સમય કેટલા થઈ ગયા છે શક્તિ
બાપુ ત્યાં બતાવે છે અંદર આપણે ડિસ્પ્લેમાં છે 8:03 થઈ ગઈ છે ને આપણે ભાઈ પહોંચ્યા છીએ ભાઈ ધુલિયા બાયપાસમાં આવેલા જઈએ છીએ અને ભાઈ અહીંથી છે ને આપણે એના બ્રિજ નીચે ઉતરી આપણે લઈ લેવું છે ડાયવર્સન એટલે ડાયરેક્ટ હવે જલગાંવ ભૂસાવલ અને નાગપુર વાળો એક્સપ્રેસ હાઈવે આવી જાય તો અહીંથી ને ભાઈ આ છે સીધો રસ્તો થાય છે ને એ જાય છે ઇન્દોર આગ્રા અને આપણે અહીંથી લઈ લઈએ એટલે ડાયરેક્ટ ને બ્રિજ હેઠળ નીચે થઈને ડાયવર સાઈડ મારીને એટલે ડાયરેક્ટ જલગાંવ ભૂસાવલ અમરાવતી આકોલા અને નાગપુર અને રાયપુર વાળો એક્સપ્રેસ હાઈવે આવી જાય હૈદરાબાદ ત્યાં તમે જાઓ તો હૈદરાબાદ ત્યાં અહીંથી જવાય અત્યારમાં ભાઈ આપણે એને સર્વિસ રોડમાં લઈ લીધી છે ગાડી અને બ્રિજ હેઠળથી લઈ લઈ બાકી એને ભાઈ મસ્ત મજાનું છે ને ભાઈ હવામાં ભાઈ જલગાંવ અત્યારમાં ધુલિયાનું વાતાવરણ છે ભાઈ અને અત્યારે ભાઈ વરસાદ તો નથી હાલો અહીંથી ભાઈ ડાયવર્સન લઈ લઈએ અને ભાઈ ખાડા જોવા ભાઈ કેવડા મોટા ખાડા પડી ગયા વરસાદના હિસાબે જોવા કયો લેવાનો કયો તારો ગમે એ ખાડા લેવા જ પડે ભાઈ તો હાલો અહીંથી ડાયરેક્ટ આપણે જઈએ જલગાંવ ભૂસાવલ અમરાવતી કૃષ્ણ પરમાત્મા ચકરી ખાઈ ગયો બોલ્યો કે છે કાલ પાંડવો નો ને બધું જનેન્દ્ર મારો દીકરો કાલ આ પડવાનો છે આમાં હાજુ શું ભગવાનને ઘુમરે નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાંભળી અર્જુન ને પાટું મારી જગાડ્યો કે એ ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવોને રહેવાનો હતો તમને આનો નીંદર આવે છે અર્જુન આંખો જોડતો કે તું જાગસ પછી અમારે શું હોવું જાગીર કામ અને લગામ તો બાપુ છે ને હોજી દેવાય તો એમ બનાવ હાથમાં રાખી મિત્રો અત્યારમાં છે ને આપણે ભાઈ પહોંચવા આવ્યા છીએ ભાઈ જલગાંવ પહોંચવા આવ્યા છીએ જલગાંવથી લગભગ 20-25 કિલોમીટર દૂર છે અને અહીંયા છે ને ભાઈ મસ્ત મજાની સહયોગ હોટલ હતી તો આપણે છે ને ગાડી છે ને ભાઈ પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે અને હવે છે ને ભાઈ જઈએ સહયોગ હોટલ કેમ કે અહીંયા ભાઈ હવામાં નાસ્તો કરી લાગી છે ભાઈ ભૂખ તો કાલે છે ને રાતે આપણે કેટલા વાગે 5 વાગે રોવા ફેરમાં જમ્યા હતા 4ના અત્યારમાં સુધીમાં કાંઈ આપણે જમ્યા નથી તો ને અત્યારમાં હોટલે પહોંચી જશે સહયોગ હોટલે તો અહીંયા એને ભાઈ થોડો ઘણો નાસ્તો કરી લઈએ પછી એને આગળની જર્ની કન્ટિન્યુ કરીએ હજી લગભગ આપણે એને કિલોમીટર થાય છે 950 કિલોમીટર આપણે જવાનું છે લોકેશન ઉપર તો શક્તિ બાપુ તો છે ને આગળ જાય છે અને હવે ગાડી આપણે સાઈડમાં મૂકીને આપણે રહી છીએ ચાલો હવે જઈ હોટલે હું નાસ્તામાં છે પછી તમને બતાવી હું નાસ્તામાં છે એમ તો મિત્રો આપણે છે ને આવી જાય છીએ હોટલમાં આ રીતની કંઈક મસ્ત મજાની હોટલ છે અને તો ભાઈ આપણે એને ભાઈ વેફર લીધી છે ચાટ મસાલા અને શક્તિ બાપુએ તો ફાફડીને ચા શરૂ કર્યું છે અને આપણે એને ભાઈ મગાવી છે પૂરી ભાજી અને બાકી તો ભાઈ સાઈડમાં એને ભાઈ ખેતરનો ભાઈ મસ્ત મજાનો નજારો તમે જુઓ અને આપણે ને પૂરી ભાજી આવે એટલે ને ભાઈ કરી દઈએ શરૂ કેમ કે ભાઈ લાગી છે ભાઈ હવે ભૂખ તો હાલો પહેલાં હે ને નાસ્તો બાસ્તો કરી લઈએ તો ભાઈ જો ભાઈ મસ્ત બધાને આવડે આવી ગયું છે હા પૂરી અને ભાજી આ છે ને ભાઈ શાક છે એનું શાક છે બટેટાનું લીલા વટાણાનું શાક છે મસ્ત મજાનું જો અને પૂરી આવી ગઈ છે તો હાલો હવે ને ઉપાડી લઈએ શક્તિ બાપુએ તો પૂરું કરી દીધું અને આપણે જે શરૂ કરીએ છીએ ચાલો જ છે બીજું આવે છે હાલો તો કરીએ શરૂ આપણે તો મિત્રો નાસ્તો હોય ને આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ ભાઈ સેવ ભાજી અને મગાવી હતી મસ્ત મજાનો નાસ્તો હતો તો નાસ્તો ને ભાઈ કરી લીધો છે અને એને ભાઈ પેટ ભરાઈ ગયું છે હવે એને બહાર 1-2 વાગ્યા સુધી ઉપાડી નહીં અને ભાઈ શક્તિ બાપુ આવી ગયા છે ગાડીએ પગી જશે હાલો ભાઈ પાછા આપણી જર્ની કરીએ કન્ટિન્યુ અને શક્તિભાઈ તમારા રોબોટ છે ગાડી ખેંચવામાં તો એટલે શક્તિ બાપુએ હાંકી ગાડી આપણે જરાય વાર હાંકી નથી ઘડીક વાર એકવાર હાંકી હતી ટોલ નાખ્યા કેમ કે પોલીસવાળા હતા ને એટલે પાસે શક્તિ બાપુને બેહાડી દીધા છે તો હાલો ભાઈ આગળની જર્ની કરીએ કન્ટિન્યુ હવે તો હાલો ભાઈ અને ભાઈ નીકળી ગયા છીએ આપણે સહયોગ હોટલને બાય બાય કરીને અને પાછવાને ભાઈ હાઈવે પકડી લીધા છે આપણે અને ભાઈ શક્તિ બાપુ પાછા લાગી ગયા છે હાંકવા અને હજી આપણું લોકેશન એને ભાઈ 350 કિલોમીટર છે એટલે જોઈએ હવે ક્યારે પહોંચી એમ ચાલો જવા દઈએ ધીમે ધીમે
તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચ્યા છે આકોલા પહોંચ્યા છે ને સમય થઈ ગયો ને ભાઈ 1:30 વાગી ગયો છે. અને જો ભાઈ રસ્તો જોવો ને ભાઈ મસ્ત મજાનું વાતાવરણ જોવો તમે અને વાદળો કેવા થઈ ગયા છે મસ્ત મજાના જોવો ભાઈ. હા બ્લુ કલરનું વાદળા હોય ને એવા લાગે છે ભાઈ. મસ્ત મજાનું વાતાવરણ છે તડકાવાળું છે ધીમો ધીમો તડકો છે અને આ બધું જુઓ એટલું મસ્ત વાતાવરણ ભાઈ નીચે આવી ગયા હોય ને લાગે. અને ભાઈ અત્યારમાં છે ને ભાઈ આકોલા બાયપાસમાં હાલા જાય છે મસ્ત મજાનો રસ્તો છે અને આ છે ને ભાઈ મુંબઈ કોલકાતા એક્સપ્રેસ હાઈવે છે. આ છે ભાઈ શેઠ સુધી અને કલકત્તા સુધી આ રસ્તો રહી છે. મુંબઈથી કોલકાતા એક્સપ્રેસ વે છે. આપણે હાલા રહી છીએ મસ્ત મજાના હાઈવે પર. અને ભાઈ જો આપણી ઢીંગલી તો ચાલો તો ભાઈ શક્તિભાઈ ને અત્યારમાં ભાઈ મોબાઈલ ઘુમાડે છે બેઠા બેઠા કેમ કે શક્તિભાઈને ભાઈ ઘણી ડ્રાઈવ કરી છે. આપણે હમણાં અહીંથી લઈ લીધી કે લાવો આટલો ઘડીમાં એને આરામ કરાવી શક્તિભાઈ તમારે રોબર્ટ છે ભાઈ ખેંચ કરે તો મેં કીધું કે લાવો ઘડીમાં રાખી લઈએ. શું કહ્યું શક્તિભાઈ જરાક શરમાય છે અમારે હજી એમ કે નાના ઘડીકવાનું વાંચલો ને પછી એના પાછા હાથમાં લઈ દીધી. ચાલો વિડીયોમાં બન્યા રહી ગયો. મહારાષ્ટ્રનો ખાંજરો થાય છે. આ મહારાષ્ટ્રનો ખાંજરો છે દોસ્તો. આ જો ભાઈ મહારાષ્ટ્રનો ખાંજરો સરકારી ઠોઠું કહેવાય ને મહારાષ્ટ્રનું. બાકી તમે એને ભાઈ વાતાવરણ જોવો તમે લુક તો ભાઈ એક નંબરનો એને ભાઈ નજારો થઈ ગયો છે તો ભાઈ લીલો કાચ જેવો વાદળ હોય લીલા કાચ જેવા થઈ ગયા હે શક્તિ બાપુ. આ બધી છે ને આ બધી મહારાષ્ટ્રની છે. ખાંજરો ખાંજરા 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 છે ખાંજરા. અમારી એક જ માન્યતા છે આવડી. બાકી બધા ખાંજરા. અમારી આ એક જ ઢીંગલી છે બાકી બધા ખાંજરા છે. અમારી ઢીંગલી અમારી ઢીંગલી હા. હા ઢીંગલી છે તો અમારી. હા અમારે એક જ માન્યતા છે બાકી બધા ખાંજરા છે. તો મિત્રો અત્યારમાં છે ને આપણે પહોંચ્યા છીએ મોતીજાપુર એટલે મોતીજાપુર ભગા છે. અને આને કાંઈ મોતીજાપુરનો હે ને મસ્ત મજાનો હે ને સિટી છે. અને આજે ને ભાઈ વાતાવરણ છે ને ભાઈ હાવ ચોખ્ખું થઈ ગયેલું છે. તો કેટલું વાતાવરણ ચોખ્ખું છે. વરસાદ નથી જરા તડકો એટલો બધો કાંઈ ખાસ તડકો નથી. બાકી તો આ બાજુ છે ને મોતીજાપુર સિટી છે મહારાષ્ટ્ર અમરાવતી પહેલાં આવે મૂર્તિજાપુર. અને આપણે એને ભાઈ અત્યારે બાયપાસમાં હાલ્યા જઈએ છીએ. અને વાતાવરણ જો મસ્ત મજાનું વાતાવરણ છે ને હાવ સાફ છે. અને આ બાજુ છે ને માર્કેટિંગ યાર્ડ છે મૂર્તિજાપુરનો. જો આપણા માર્કેટિંગ યાર્ડ છે. તો ચાલો હવે અહીંથી ધીમે ધીમે જવા દઈએ આપણે આગળ અમરાવતી બાજુ. તો મિત્રો આપણે છે ને ભાઈ અત્યારમાં પહોંચ્યા છીએ કંઈક ગામનું નામ કંઈક સારું છે યાદ નથી કયું છે એ. અને અહીંયા એક હોટલ છે આ બાજુ. હા મૂર્તિજાપુર હે. અને અહીંયા તો આપણે ગાડી ભાઈ મૂકી છે સાઈડમાં. અને શૈલેષભાઈની ગાડી છે ને શૈલેષભાઈ કામધેનુની ગાડી છે ને સાઈડમાં પડી છે. એનો ફોન આવ્યો છે એ આપણી વાટે બેઠા છે ચા પાણી પીવા. તો આપણે સાઈડમાં ગાડી પાર્કિંગ કરી દીધી અને હવે જાય છે ને ચા પાણી પીવા. તમારે શક્તિ બાપુ છે ને આગળ જાય છે. અને ઓલો છે ને વાંગો નાઈ છે હજી એ આમ આગળ પડી હાલ છેલ્લે પડી ને આ રીતની એને કંઈક હોટલ છે. હા આઈસર છે. તો એ શૈલેષભાઈ ને આગળ નાઈ છે તો આપણે ના જઈ. અહીંયા ને ગાડી સાઈડ મૂકી ભાઈ ને સાઈડમાં પાર્ક કરીને નાઈ છે ભાઈ ને ગાડીનો મોરો પોરો બધું જોઈ નાખ્યું ભાઈ. અને આ બધું ભાઈ ગારો જવો એ બધું જવાય એમ જ નથી એટલો ગારો છે. આપણે એના ફરી ફરીને જાય છીએ એટલો ગારો છે. અને આપણી ગાડી આપણી હા બાકી અત્યારમાં વરસાદ નથી ને એટલે મજા આવે એવું છે. અને હાવ ખુલ્લું વાતાવરણ છે. બાકી તો શૈલેષભાઈ ડેકોરેશન કર્યું મસ્ત મજાનું તો અંદર. શેલા તારે ઓલા ઝુમરિયા ક્યાંથી લેવો હે હેલા ઝુમરિયા ક્યાંથી લેવો. અમરાવતી સિટી તો મોટો છે ને ભાઈ. આજે મેં વાતાવરણ કઈ એક નંબર લાગે ભાઈ. કેટલો હાવ ખુલ્લું વાતાવરણ છે.
કેટલું ખુલ્લું ખુલ્લું વાદળ વાદળ કેટલા મસ્ત લાગે. મિત્રો અત્યારમાં ને ભાઈ આપણે પહોંચ્યા છીએ ભાઈ અમરાવતી પહોંચ્યા છીએ અને જો ભાઈ મસ્ત મજાના તો અમારા શક્તિભાઈના મારે વિડીયો ઉતારીને તમે હોર્ન મારવાનું શરૂ કરો ટોટો એટલે હાલો ભાઈ ધીમે ધીમે ને ભાઈ પાછા કરી આટા પડે એટલે હા એલા ભાઈ આ જોવું પડે આટા પડે એટલે મારે હોર્ન મારવો પડે. હા એ હાચી વાત હા. તો હાલો ભાઈ હવે ને ભાઈ જવા દે અહીંથી આપણે લોકેશન છે ને જે 60 કિલોમીટર દૂર છે તો ત્યાં છે ને મળશું ભાઈ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ. કેમ કે ને ભાઈ વ્લોગ એને બહુ લાંબો થઈ જાય ને એટલા માટે ને અહીંથી પહેલાં વ્લોગને એન્ડ કરી દઈએ અને પાછો એને સારું લાગે તો પછી આગળથી બધા વ્લોગ શરૂ કરી દેવું. ચાલો ભાઈ ફરી મળીશું નવા વ્લોગ અને નવી જર્ની સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ.